રાધે રાધે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે છે ને શ્રી પ્રેમાનંદજી મહારાજના એક ખૂબ જ રસપ્રદ સત્સંગની ઊંડાણપૂર્વક વાત કરીશું. રાધે રાધે. આ સત્સંગ તારીખ 13 ઓક્ટોબર 2025નો છે અને આ સરસ મજાની સામગ્રી આપણને ગુજરાતીTV.com અને સેવક માધવ જસાપરાના સૌજન્યથી મળી છે. બરાબર. તો આજનો આપણો હેતુ એ છે કે મહારાજશ્રીના આ જે પ્રશ્નોત્તરી સત્સંગ છે ને એમાંથી આપણા બધાના આધ્યાત્મિક જીવન માટે કંઈક માર્ગદર્શન મળે, કંઈક સ્પષ્ટતા મળે. હા, અને ખરેખર આ સત્સંગની મજા જ એ છે કે આમાં છે ને ભક્તોએ સીધા પ્રશ્નો પૂછ્યા છે, એવા સવાલો જે કદાચ આપણને પણ થતા હોય, અને મહારાજશ્રીના જવાબો અદ્ભુત, એકદમ સહજ અને છતાં ઊંડા. બરાબર. તો ચાલો શરૂ કરીએ. એક પ્રશ્ન જે લગભગ બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ કે ભક્તિ કરવી છે, ભગવાનનું નામ લેવું છે, પણ કયો મંત્ર સૌથી સારો, સર્વોત્તમ? શું કોઈ એવો મંત્ર છે જે કોઈ પણ એમ કે વિધિ વિધાન વગર કરી શકે? શું કહે છે મહારાજજી આના પર? જુઓ, આ બાબતે મહારાજજીનું માર્ગદર્શન એકદમ સ્પષ્ટ અને સાચું કહું તો રાહત આપનારું છે. હા, એ ભાર દઈને કહે છે કે ભગવાનનું નામ જ સર્વોત્તમ મંત્ર છે. રામ કહો, કૃષ્ણ કહો, રાધા, હરિ, શિવ, જે નામ ગમે, જેની સાથે ભાવ જોડાય ને, બસ એ નામનો જપ કરો, એ જ શ્રેષ્ઠ છે. એટલે એમ કે પેલું ગુરુ પાસેથી વિધિવત દીક્ષા લેવી પડે એવું બધું નામ જપ માટે જરૂરી નથી? ના, નામ જપ માટે કોઈ દીક્ષા, કોઈ ખાસ મુહૂર્ત, કોઈ કડક નિયમો કશું જ જરૂરી નથી. મહારાજજી પેલો પ્રસિદ્ધ શ્લોક છે ને, અપવિત્રઃ પવિત્રો વા સર્વાવસ્થામ ગતોપી વા યસ્મરેત પુંડરીકાક્ષમ સ બાહ્યાભ્યંતર શુચિઃ, એ ટાંકીને સમજાવે છે. મતલબ કે વ્યક્તિ શુદ્ધ હોય કે અશુદ્ધ, ગમે તેવી હાલતમાં હોય, જો એ ભગવાનના નામનું સ્મરણ કરે ને, તો એ બહારથી અને અંદરથી બંને રીતે પવિત્ર થઈ જાય છે. અરે વાહ, આ તો બહુ જ મોટી વાત કહેવાય. કારણ કે ઘણીવાર લોકો આ શુદ્ધિ અશુદ્ધિના ચક્કરમાં જ પડી જાય અને નામ લેવાનું રહી જાય. બરાબર. અને આ નામ લેવાનો અધિકાર કોને? કોઈ ભેદભાવ જેવું ખરું? જરા પણ નહીં. મહારાજજી તો શાસ્ત્રોનું જ પ્રમાણ આપે છે. અહોબત શ્વપચો હતો ગરિયાન યજ્જિહ્વાગ્રે વર્તતે નામ તુભ્યમ. એટલે કે જેની જીભ પર ભગવાનનું નામ રમે છે ને, એ વ્યક્તિ ભલેને ચાંડાળ કુળમાં જન્મ્યો હોય તો પણ એ શ્રેષ્ઠ છે. ભગવાનનું નામ કંઈ બજારની વસ્તુ નથી કે અમુક લોકો જ લઈ શકે. એ બધા માટે છે, સહેજ છે, સુલભ છે, કારણ કે ભગવાન બધાના છે. હા, પેલી ગુરુ પાસેથી વિધિવત મંત્ર લેવાની વાત અલગ છે, એનું પોતાનું મહત્વ છે, પણ ભગવાનનું નામ લેવામાં કોઈ રોકટોક નહીં. એટલે આ પહેલો મુદ્દો એકદમ સ્પષ્ટ થઈ ગયો. નામ જપ સર્વશ્રેષ્ઠ, બધા માટે અને પરમ પવિત્ર કરનાર. ખૂબ સરસ. હવે બીજો મુદ્દો લઈએ. નામ જપ અને સાધનાનું એક લક્ષ્ય લોકો મોક્ષને ગણે છે, પણ મોક્ષ વિશે એટલી બધી અલગ અલગ વાતો છે, તો મહારાજજી મોક્ષના સિદ્ધાંતને કઈ રીતે સમજાવે છે? મોક્ષ એટલે શું ખરેખર? મહારાજજી મોક્ષને છે ને કોઈ પેલી સ્વર્ગ જેવી જગ્યાએ જવાની વાત નથી કરતા. ઓકે. એને આત્મ અનુભૂતિ સાથે જોડે છે. એમના કહેવા મુજબ મોક્ષ એટલે આપણા જે 3 શરીર છે ને, સ્થૂળ શરીર એટલે આ દેખાય છે એ. હા. પછી સૂક્ષ્મ શરીર એટલે આપણું મન, બુદ્ધિ, અહંકાર, ઇન્દ્રિયો, અને કારણ શરીર જ્યાં બધા કર્મો, સંસ્કારો, વાસનાઓનું મૂળ છે. બરાબર. આ 3 શરીરો માટેનો જે આપણો રાગ છે, જે આસક્તિ છે કે હું આ શરીર છું, આ મારું છે, એનો એકદમ નાશ થઈ જાય અને પોતાનું જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, આત્મા, એનો અનુભવ થાય, એ મોક્ષ. ઓહો, એટલે આ તો કોઈ બહારની સ્થિતિ નહીં, પણ અંદરની જાગૃતિ અને મુક્તિની અવસ્થા થઈ. તો જે મહાપુરુષો આ સ્થિતિએ પહોંચે, એમના લક્ષણો કેવા હોય, આપણે કઈ રીતે ઓળખી શકીએ? હા, એના માટે મહારાજજી ગીતાજીનો જ આધાર લે છે. એવા મોક્ષ પામેલા પુરુષના લક્ષણો ગણાવતા કહે છે, એ નિર્માણો મોહા હોય, એટલે માન અને મોહથી રહિત. નિર્માણો મોહા. જીત સંગ દોષા હોય, ખરાબ સંગના દોષોથી પર. અધ્યાત્મ નિત્યા, હંમેશા આત્મ સ્વરૂપમાં સ્થિત. વિનિવૃત્ત કામા, બધી ભૌતિક ઈચ્છાઓથી મુક્ત. અને દ્વંદ્વૈર વિમુક્તા, એટલે સુખ દુઃખ, માન અપમાન, આ બધા દ્વંદ્વોથી પર, સમભાવમાં રહેનારા. બાપરે, આ લક્ષણો સાંભળીને જ લાગે કે આ કંઈ સહેલી વાત નથી. આના માટે તો બહુ સાધના જોઈએ. એ જ કહેવા માંગે છે ને મહારાજજી? બિલકુલ. એ સ્પષ્ટ કહે છે કે આ લક્ષણો ખાલી વાંચી લીધા,
કે જાણી લીધા એનાથી ના આવે. સાચી વાત. આના માટે નિષ્ઠાથી સાધના કરવી પડે, પોતાના દોષો જોવા પડે, એને દૂર કરવા મથવું પડે. એ સાધના વગર મોક્ષપદના અધિકારી ન બનાય. સ્પષ્ટ થયું. હવે એક બીજો પ્રશ્ન લઈએ જે કદાચ ઘણા ભક્તોને થતો હશે, ખાસ કરીને જેઓ નિયમિત મંદિરે જાય છે. સવાલ એ છે કે જો ભગવાન બધું જ જાણે છે, આપણા મનની વાત સુદ્ધા, તો પછી મંદિરમાં જઈને પેલી મૂર્તિ સામે ઊભા રહીને આપણા દુઃખ કહેવાની કે કંઈ માંગવાની શી જરૂર છે? શું આ દેખાડો નથી? જુઓ, મહારાજજી આનો જવાબ સીધો નથી આપતા, પણ આપણને વિચારતા કરી દે છે. એ કહે છે કે આ પ્રશ્ન આપણા મનમાં આવે જ ત્યારે જ્યારે આપણને હજી પેલો અનુભવ નથી થયો કે ભગવાન તો બધે જ છે, કણ-કણમાં છે. અચ્છા. જો એ અનુભવ પાક્કો હોય ને કે ભગવાન બધું જ જાણે જ છે, તો પછી આ સવાલ જ ન ઉઠે. પણ જેમને હજી એવો અનુભવ નથી થયો, જે હજુ સાધક છે, એમના માટે શું? એમના માટે મહારાજજી કહે છે કે જો આપણને અનુભવ નથી, તો જે બીજા લોકો શ્રદ્ધાથી મંદિરે જાય છે, પ્રાર્થના કરે છે, ભગવાનને પોતાની તકલીફ કહે છે, એમનામાં દોષ જોવાનો આપણને કોઈ અધિકાર નથી. બરાબર. એમ કરવું એ તો આપણી પોતાની અજ્ઞાનતા બતાવે છે. મહારાજજી પેલો કબીરજીનો દોહો યાદ કરાવે છે ને, બુરા જો દેખન મેં ચલા, બુરા ન મિલ્યા કોય. હા. જો દિલ ખોજા આપણા, તો મુझसे બુરા ન કોય. બસ. આપણે બીજાની પંચાત છોડીને પોતાની ભક્તિ, પોતાની શ્રદ્ધા પર ધ્યાન આપવું જોઈએ. તો પછી મંદિરમાં જવું, ભગવાનના વિગ્રહ સ્વરૂપ, જેને અર્ચાવતાર કહે છે, એની પૂજા કરવી, પ્રાર્થના કરવી, જરૂર પડે તો માંગવું, એ બધું યોગ્ય છે? હા હા, બિલકુલ સહજ અને યોગ્ય છે. મહારાજજીના મતે એ આપણા મા બાપ છે, સર્વલોક મહેશ્વર છે, બધાના દાતા છે. તો આપણે આપણી તકલીફ એમને નહીં કહીએ તો કોને કહીશું? સાચી વાત છે. એટલે મંદિરે જવું, મૂર્તિના દર્શન કરવા, પ્રણામ કરવા, સેવા કરવી, માંગવું, આ બધું ભક્તિનું અંગ જ છે. મુખ્ય વાત એ છે કે બીજા શું કરે છે એની ચિંતા છોડો, દોષ ન જુઓ, પોતાની શ્રદ્ધા પાકી કરો. હા, મુદ્દો ખરેખર ઘણાની મૂંઝવણ દૂર કરશે. હવે આપણે મોક્ષની વાત કરી, પણ ઘણીવાર એવું સાંભળીએ છે, ખાસ કરીને પ્રેમ ભક્તિના માર્ગે, કે જેમ શ્રી રાધારાણીએ ઉદ્ધવજીને કહ્યું હતું કે પ્રેમી ભક્ત મુક્તિ નથી માંગતો. તો શું એનો મતલબ એમ કે ભક્તોએ મુક્તિની ઈચ્છા જ ન કરવી જોઈએ? આ ભક્તિ અને મુક્તિનો સંબંધ શું છે? આ બહુ સરસ અને ગૂઢ વાત છે. મહારાજજી એને બહુ સુંદર રીતે સમજાવે છે. એ કહે છે કે જ્યાં સાચો પ્રેમ છે ને, નિષ્કામ પ્રેમ, ત્યાં મુક્તિની ઈચ્છા આપોઆપ જ નથી રહેતી. કેમ? કારણ કે ભક્તનું લક્ષ્ય મોક્ષ પામીને ભગવાનમાં ભળી જવું, પોતાનું અલગ અસ્તિત્વ મિટાવી દેવું એ હોતું જ નથી. તો પછી ભક્ત શું ઈચ્છે છે? જો મોક્ષ નહીં તો શું? ભક્ત તો ભગવાનની નજીક રહેવા માંગે, એમની સેવા કરવા માંગે, એમનું સાનિધ્ય ઈચ્છે, એમના નામ, રૂપ, ગુણ, લીલામાં જ ડૂબેનો રહેવા માંગે, અને સૌથી વધારે તો એમનો પ્રેમ ઈચ્છે છે. મહારાજજી એક સાદો દુનિયાનો દાખલો આપે છે કે જેમ કોઈ પ્રેમી હોય, એને એના પ્રિયપાત્ર વગર બીજું ગમે તેટલું મોટું પદ કે સુખ મળે એ ના સ્વીકારે. એને તો એનો પ્રિયતમ જ જોઈએ. બરાબર. એમ જ સાચો ભક્ત ભગવાનથી અલગ થઈને મોક્ષમાં એકલો રહેવા નથી માંગતો. એ તો ભગવાનનો સેવક બનીને, એમની લીલામાં ભાગ લઈને, એમની સેવામાં જ આનંદ માણે છે. વાહ! એટલે ભક્તિ માર્ગમાં તો મુક્તિ કરતાંય સેવાનો અને પ્રેમનો મહિમા વધારે છે. આ તો ખરેખર ઊંડી વાત છે. ચાલો હવે એક એવા વિષય પર આવીએ જેની શોધ આપણે બધા જ કરીએ છીએ: પ્રસન્નતા. હંમેશા ખુશ રહેવું, પ્રસન્ન રહેવું. પણ દુનિયામાં તો સુખ પછી દુઃખ આવે જ છે. તો સ્થાયી, સાચી પ્રસન્નતા ક્યાંથી મળે? એનો માર્ગ કયો? મહારાજજીના કહેવા મુજબ સાચી પ્રસન્નતા, જે પેલી દુનિયાની ખુશી, ગમી, હર્ષ, શોકના દ્વંદ્વથી પર છે, એ માત્ર ને માત્ર ભગવાનના ચિંતનથી, એમની સાથે જોડાવાથી જ મળે છે. અચ્છા? એ ગીતાનો શ્લોક ટાંકે છે, બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી. હા, સાંભળ્યો છે. જેનું ચિત્ત બ્રહ્મમાં, પરમાત્મામાં લાગી ગયું છે, એ જ ખરા અર્થમાં પ્રસન્ન રહી શકે. એ પછી કશા માટે શોક નથી કરતો અને કશી ઈચ્છા પણ નથી રાખતો. તો આ બ્રહ્મભૂત અવસ્થા, આ સાચી પ્રસન્નતા સુધી પહોંચવાનો રસ્તો કયો? રસ્તો એ જ જેની આપણે શરૂઆતમાં વાત કરી: ભગવાનની નિષ્ઠાથી ભક્તિ કરવી,
સતત નામ સ્મરણ, નામ જપ, એમની લીલા કથાઓ પ્રેમથી સાંભળવી, પોતાના કર્મો ભગવાનને અર્પણ કરીને કરવા. જેમ જેમ આ સાધનાથી આપણા પાપ કર્મો ધોવાય, મન શુદ્ધ થાય, તેમ તેમ અંદરથી જ એક સ્વાભાવિક આનંદ, એક શાંતિ પ્રગટ થાય. એ જ સાચી પ્રસન્નતા છે. અને પેલો જે દુનિયાની વસ્તુઓથી આનંદ મળે છે, પૈસા, પદ, સફળતા, એનું શું? એ પ્રસન્નતા નહીં? ના. મહારાજજીને હર્ષ કહે છે, પ્રસન્નતા નહીં. હર્ષ એટલે ક્ષણિક ખુશી. કોઈ બહારની વસ્તુ મળી એટલે થઈ. ઓકે. પણ એ વસ્તુ જતી રહે એટલે શોક થાય. જ્યારે પ્રસન્નતા એ ભગવાનનું સ્વરૂપ છે. એ અંદરથી આવે, એ ટકી રહે, એ કોઈ બહારની વસ્તુ પર આધારિત નથી. હર્ષ અને પ્રસન્નતાનો આ ભેદ બહુ મહત્વનો છે. હવે એક જરા ઇતિહાસ પુરાણનો અને થોડું એમ કે કુતૂહલ જગાવે એવો પ્રશ્ન લઈએ. આપણે જાણીએ છીએ કે શ્રીકૃષ્ણ તો ભગવાન હતા, સર્વશક્તિમાન. તો પછી કંસ હોય, શિશુપાલ હોય, દુર્યોધન હોય, આવા શક્તિશાળી રાજાઓ, યોદ્ધાઓ એમની સામે લડવાની હિંમત જ કેમ કરી શક્યા? એમને ખબર નહોતી કે આ ભગવાન છે? હા, આ પ્રશ્ન થાય. મહારાજજી આખી વાતને ભગવાનની લીલાના સંદર્ભમાં સમજાવે છે. લીલા એટલે શું? એક દિવ્ય નાટક, એક ખેલ. નાટક? હા, જેમ કોઈ નાટકને રસપ્રદ બનાવવા સારા કલાકારો જોઈએ ને, જેમાં હીરો હોય તો એટલો જ દમદાર વિલન પણ જોઈએ, તો જ નાટક જામે. બરાબર છે. એમ જ ભગવાનની આ સૃષ્ટિરૂપી લીલા માટે પણ જુદા જુદા પાત્રો જોઈએ. એટલે? હા, આપ એમ કહેવા માંગો છો કે કંસ, રાવણ, કૌરવો આ બધા પણ ભગવાનની લીલાના જ પાત્રો હતા અને કદાચ ભગવાનની ઈચ્છાથી જ એમ કરતા હતા. હા, મહારાજજી શાસ્ત્રોના આધારે જ કહે છે કે રાવણ, કુંભકર્ણ, હિરણ્યકશિપુ, શિશુપાલ જેવા ઘણા જે દૈત્યો હતા એ મૂળમાં તો ભગવાનના જ દ્વારપાળ કે પાર્ષદ હતા. જેમ કે પેલો જય વિજયનો કિસ્સો છે. હા, પણ કોઈ શ્રાપને કારણે કે ભગવાનની લીલામાં મદદ કરવા માટે એમને પૃથ્વી પર આવી વિરોધી ભૂમિકા ભજવવી પડી. અને મજાની વાત એ છે કે ભગવાન પોતે જ એમને એટલું બળ, એટલી શક્તિ આપે છે કે લીલા બરાબર જામે અને પછી એમની સાથે યુદ્ધ જેવી રમત રમે છે. પણ ભગવાન તો ધારે તો એક સંકલ્પથી જ દુષ્ટોનો નાશ કરી દે. આ બધું નાટક કરવાની, અવતાર લેવાની શું જરૂર હતી? જરૂર તો નહોતી જ. એ ધારે તો સંકલ્પથી કંસનું હૃદય બંધ કરી દે. પણ મહારાજજી કહે છે, ભગવાન કોઈને મારવા માટે અવતાર નથી લેતા. એ અવતાર લે છે મુખ્યત્વે લીલા કરવા માટે. શા માટે? જેથી આપણે સૌ ભક્તો એમની એ મધુર, અદ્ભુત લીલાઓનું ગાન કરી શકીએ, સાંભળી શકીએ, એમાં મન પરોવી શકીએ અને એનાથી આપણું કલ્યાણ થાય. જો ભગવાન લીલા જ ન કરે તો આપણે ગાઈશું શું, સાંભળીશું શું? આ દ્રષ્ટિકોણ તો અલગ છે. હા, મહારાજજી રણછોડજીનું ઉદાહરણ આપે છે. ભગવાન કાલેવનથી ડરીને ભાગ્યા, એ પણ લીલા જ હતી, જેથી ભક્તો એ રણછોડ નામની લીલા ગાઈને આનંદ પામે. હકીકતમાં ભગવાનની લીલા કથા સાંભળવાથી જ જીવનું કલ્યાણ થઈ જાય છે. અદ્ભુત! ભગવાનની લીલાનું હેતુ જ ભક્ત કલ્યાણ છે. સરસ. હવે પાછા સાધનાના વ્યવહારુ પાસા પર આવીએ. ઘણા લોકો નિયમથી પાઠ કરતા હોય, સુંદરકાંડ, હનુમાન ચાલીસા, દુર્ગા સપ્તશતી, પણ ક્યારેક રોજ કરતા કરતા એ થોડું મિકેનિકલ થઈ જાય. પહેલા જેવો ભાવ કે ધ્યાન ન રહે. તો શું એવા મન વગર કરેલા પાઠનું પણ ફળ મળે? હા, આ સવાલ ઘણા સાધકોને મૂંઝવે છે. પણ મહારાજજી બહુ ખાતરીપૂર્વક જવાબ આપે છે. શું કહે છે? એ દૃષ્ટાંત આપે છે કે જેમ આપણે જમવા બેસીએ, ભલે ને પછી આપણું ધ્યાન ટીવીમાં હોય કે વાતોમાં, પેટ તો ભરાય જ ને, શરીરને પોષણ મળે જ. હા, એ તો ખરું. બસ એ જ રીતે આપણે જે પાઠ, જપ, પૂજા કરીએ, ભલે એમાં આપણું મન 100% ન હોય, તો પણ એ ક્રિયાનું પુણ્યફળ તો આપણને મળે છે. એનાથી હૃદય શુદ્ધ થાય, સારા સંસ્કાર પડે. તો પછી પેલું મન લગાવીને ભાવથી કરવાનું શું મહત્વ? જો ફળ એમ પણ મળવાનું હોય તો? મહત્વ છે રસ અને આનંદ માટે. ફળ મળશે, પુણ્ય મળશે, પણ એ સાધનાનો જે સાચો રસ છે, જે આનંદ છે, ભગવાન સાથે જોડાવાનો જે અનુભવ છે, એ દિવ્ય રસની અનુભૂતિ તો ત્યારે જ થાય જ્યારે મન પ્રેમથી, શ્રદ્ધાથી એમાં જોડાયેલું હોય. સમજાયો. એટલે મહારાજજીનો સંદેશ બહુ સ્પષ્ટ છે. મન લાગે કે ન લાગે, નિયમ ના છોડો, સાધના ચાલુ રાખો. મિકેનિકલી પણ કરતા રહેશો ને તો ધીરે ધીરે મન શુદ્ધ થશે અને પછી એમાં રસ પણ આવશે, આનંદ પણ આવશે.
આ વાત તો સાધકો માટે બહુ પ્રોત્સાહક કહેવાય. પણ ક્યારેક એવું પણ બને કે પ્રયત્ન કરીએ છતાં સાધનામાં, ખાસ કરીને નામ જપ કે ધ્યાનમાં મન બિલકુલ લાગે જ નહીં. જાણે કોઈ દિવાલ આવી ગઈ હોય, કોઈક અવરોધ નડતો હોય એવું લાગે. આવું કેમ થતું હશે અને એને દૂર કરવા શું કરવું? મહારાજજી આવા જે અંદરના અવરોધો છે ને, એના મુખ્યત્વે 2 કારણો અને એના નિવારણ બતાવે છે. પહેલું અને બહુ ગંભીર કારણ છે વૈષ્ણવ અપરાધ. વૈષ્ણવ અપરાધ એ એટલે શું? સાદી ભાષામાં. વૈષ્ણવ અપરાધ એટલે ભગવાનના કોઈ ભક્ત હોય, સંત હોય, ગુરુજન હોય, એમના પ્રત્યે જાણતા અજાણતા આપણાથી કોઈ અનાદર થઈ જાય, એમની નિંદા થઈ જાય કે મનમાં એમના માટે ખરાબ ભાવ આવી જાય. મહારાજજી કહે છે કે આવો અપરાધ થાય ને એટલે ભજનમાં રુચિ ઘટી જાય, મન ઉચાટ રહે, સાધના આગળ ન વધે. આ બહુ સૂક્ષ્મ વાત છે, પણ બહુ જ મહત્વની. ઓહ, તો આનું નિવારણ શું? કદાચ અજાણતા થઈ ગયું હોય તો? નિવારણ એક જ: ક્ષમાયાચના. મનોમન સાચા દિલથી બધા સંતો, ભક્તોની માફી માંગી લેવી કે હે પ્રભુ, મારાથી જાણતા અજાણતા કોઈ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. આવી નમ્રતા, આવા પશ્ચાતાપથી આ અવરોધ દૂર થઈ શકે છે. બરાબર. અને બીજું કારણ શું કયું આપે? બીજું મુખ્ય કારણ છે અશુદ્ધ ભોજન. આમાં પણ પાછા 3 પાસા છે. અચ્છા. પહેલું, ભોજનના જે ઘટક તત્વો છે, ઇન્ગ્રીડિયન્ટ્સ, એ શુદ્ધ હોવા જોઈએ. જેમ કે મહારાજજીના આશ્રમમાં લસણ ડુંગળી જેવી તામસિક વસ્તુઓ નથી વાપરતા, કારણ કે મનને ચંચળ બનાવે. બીજું, અને આ વધારે મહત્વનું છે, કે એ ભોજન જે પૈસાથી આવ્યું છે એ પૈસા શુદ્ધ હોવા જોઈએ, નીતિથી, ધર્મથી કમાયેલા હોવા જોઈએ. ઓકે. પાપના પૈસાનું, છેતરપિંડીના પૈસાનું અન્ન ખાઈએ ને તો બુદ્ધિ ભ્રષ્ટ થાય, ભજનમાં મન લાગે જ નહીં. મહારાજજી પેલો ભીષ્મ પિતામહનો દાખલો આપે છે મહાભારતમાંથી. હા, યાદ છે. કે કેવી રીતે દુર્યોધનનું અન્ન ખાવાથી એમની જેવી જ્ઞાની વ્યક્તિની બુદ્ધિ પણ પેલી દ્રૌપદીના વસ્ત્રાહરણ વખતે કામ નહોતી કરી. સાચી વાત. અને અશુદ્ધ ભોજનનું ત્રીજું પાસું? ત્રીજું પાસું છે ભોજન બનાવનાર વ્યક્તિ. એની ભાવના કેવી છે, એની શારીરિક માનસિક શુદ્ધિ કેવી છે, એના વિચારો કેવા છે, એનો સૂક્ષ્મ પ્રભાવ અન્ય પર પડે છે. એટલે જ સંતો ભક્તો બને ત્યાં સુધી બજારની તૈયાર વસ્તુઓ ટાળે. કારણ કે કોણે, કેવી રીતે, કેવા ભાવથી બનાવી એની ખાતરી નહીં. ટૂંકમાં શુદ્ધ ભોજન અને બધા ભક્તો સંતો માટે આદરભાવ, આ 2 વસ્તુ હોય ને તો ભજનમાં આવતા મોટાભાગના અવરોધો નીકળી જાય. ભોજન શુદ્ધિ અને વૈષ્ણવ અપરાધથી બચવું, આટલું મહત્વનું છે સાધના માટે. આ તો ખરેખર ધ્યાન રાખવા જેવી વાત છે. આ સત્સંગમાં મહારાજજીએ જે લોકો સાધુ બન્યા છે એમના માટે પણ ખાસ કંઈક માર્ગદર્શન આપ્યું છે ખરું ને? હા. એમણે સાજુ જીવન માટે કેટલીક ખાસ સાવધાનીઓ પર ભાર મૂક્યો છે. મુખ્ય 2 વાત કહી છે. એક, સાધુએ પ્રપંચથી બચવું જોઈએ. પ્રપંચ એટલે? પ્રપંચ એટલે આ દુનિયાની જે બધી જટિલતાઓ છે, સંબંધોની માયાજાળ, વ્યવહારની ગૂંચવણો, એનાથી બને એટલું દૂર રહેવું, અલિપ્ત રહેવું. અને બીજી સાવધાની? બીજી અને અત્યંત મહત્વની સાવધાની છે સ્ત્રીઓથી યોગ્ય અંતર રાખવાની. મહારાજજી બહુ જ સ્પષ્ટ કહે છે કે સાધુએ બધી માતાઓ બહેનો પ્રત્યે ભગવતી બુદ્ધિ રાખવી, એમના ચરણોમાં વંદન કરવા. હા. પણ એમના બહુ નજીકના સંગથી, એમની પાસેથી અંગત સેવા લેવાથી કે એમની સાથે એકાંતમાં વધુ પડતી નિકટતા કેળવવાથી સખત રીતે બચવું જોઈએ. શું આ સ્ત્રીઓ પ્રત્યે કોઈ ભેદભાવ કે એમનામાં દોષ જોવાની વાત છે? ના, બિલકુલ નહીં. મહારાજજી આ વાત પર બહુ જ ભાર મૂકે છે. એ સ્પષ્ટતા કરે છે કે આ નિયમ સ્ત્રીઓમાં કોઈ દોષ કે અશુદ્ધિ છે એટલે નથી. આ નિયમ સાધુની પોતાની સુરક્ષા માટે છે. અચ્છા. કારણ કે સાધુ હજી સાધક છે. એનામાં પેલો જીવત્વ ભાવ, સામાન્ય માણસની વૃત્તિઓ, વાસનાઓ હજી પૂરી ગઈ નથી. એની દ્રષ્ટિ દરેક સમયે ભગવદ્ ભાવમાં રહે એ બહુ કઠિન છે. એક નાની સરખી ભૂલ, મન જરાક લપસ્યું તો વર્ષોની સાધના પર પાણી ફરી વળે. આ મનુષ્ય જીવન ભજન કરવા મળ્યું છે, એને વેડફાઈ નહીં. એ તો પોતાના યુવાનીના દિવસો પણ યાદ કરે છે, જ્યારે સ્વામી વિવેકાનંદજીના સાથી સર્વેશ્વરાનંદજી સાથે ફરતા હતા અને કેવો પ્રચંડ વૈરાગ્ય હતો. એ બધું યાદ કરીને આ વાત સમજાવે છે. સાધુઓ માટેનું આ માર્ગદર્શન ખરેખર બહુ ગંભીર અને વિચારવા જેવું છે. સત્સંગમાં સંત તુકારામ મહારાજનો પણ કોઈ પ્રસંગ બન્યો તો એવું સાંભળ્યું. હા, એક બહુ જ સુંદર ઘટના બની. કોઈ સંત તુકારામ મહારાજનો એક અભંગ બોલ્યા. એમાં તુકારામ મહારાજ કહે છે કે એમને સ્વપ્નમાં ગુરુ દીક્ષા મળી
અને ગુરુએ એમની પાસે પાવશેર ઘી માંગ્યું હતું. ઓ પણ સ્વપ્નું તૂટી ગયું અને એ ઘી આપવાનું રહી ગયું એનો એમને વસવસો રહી ગયો. આ સાંભળ્યું ને? તરત જ મહારાજશ્રીએ પેલા સંતને કહ્યું કે આશ્રમમાંથી પાવશેર ઘી લાવો અને લાવીને એમને અર્પણ કર્યું અને બોલ્યા, તુકારામ મહારાજનું જે બાકી રહી ગયું હતું તે આજે અમે પૂરું કરી દીધું. અરે વાહ, અદ્ભુત. આ ભગવાનની અને સંતોની કેવી લીલા, કેવી કૃપા! એનું જીવતું જાગતું ઉદાહરણ. ખરેખર અદ્ભુત. આ તો જાણે જીવંત લીલા જ થઈ ગઈ. હવે આપણે અંત તરફ જઈએ. સત્સંગમાં ભક્તિના બે ઊંડા ભાવો વિરહ અને દાસત્વ, એની પણ વાત થઈ. એના વિશે ટૂંકમાં કહેશો? હા, વિરહ ભાવ માટે ગોપીઓનું ઉદાહરણ આપ્યું. ભગવાનથી છૂટા પડવાનું જે તીવ્ર તાપ, જે વેદના ભક્ત અનુભવે, એમાં એને બીજું કશું ગમે જ નહીં. એક સંતનો અભંગ ટાંક્યો કે વિરહની એવી દશા આવે કે અરીસામાં જુએ ને તો પોતાનું મોઢું ન દેખાય, પણ પ્રિયતમ ભગવાનનું જ મોઢું દેખાય. પિદ મૂરતિ નયનન બસે. વાહ. એ વિરહ છે ભક્તિની પરાકાષ્ઠા. અને દાસત્વ ભાવ? દાસત્વ ભાવ એટલે પોતાને ભગવાનનો દાસ, સેવક માનવો. મહારાજજી કહે છે આ ભાવ સૌથી શ્રેષ્ઠ છે, કારણ કે સેવામાં જ પ્રેમ છે. પણ આ ભાવની ખાસિયત એ છે કે એ ક્યારે પૂરો થયેલો લાગે જ નહીં. એટલે એની ભૂખ, એની તરસ હંમેશા વધતી જ રહે. જેમ જમીએ તો ધરાઈ જવાય. પણ ભજન, પ્રેમ અને દાસત્વનો ભાવ એવો છે કે એ પ્રતિક્ષણ વર્ધમાનમ, દરેક ક્ષણે વધતો જ રહે. એમાં ક્યારે એમ ન લાગે કે બસ હવે પૂરું થઈ ગયું. હંમેશા એક મીઠી અધૂરપ, એક અભાવ રહે, જે ભક્તને સતત ભગવાન તરફ ખેંચતો રહે. ખૂબ સરસ. તો આજની આ આપણી વિસ્તૃત ચર્ચાનો સાર કાઢીએ તો શ્રી પ્રેમાનંદજી મહારાજે આ સત્સંગમાં ભગવાનના નામની સાવ સરળ પણ સૌથી મોટી શક્તિની વાત કરી. મોક્ષની સાચી સમજણ અને ભક્તિ માર્ગમાં એનું શું સ્થાન છે એ બતાવ્યું. દુનિયાના સુખ દુઃખથી પર જે સાચી આંતરિક પ્રસન્નતા છે એ કેવી રીતે મળે એ બતાવ્યું. પછી કંસ, કૌરવો જેવા પાત્રો કેમ ભગવાન સામે ઊભા રહી શક્યા એ લીલાનું રહસ્ય ખોલ્યું. સાધનામાં મન ન લાગે તો પણ શ્રદ્ધાથી કરતા રહેવાનું મહત્વ સમજાવ્યું. વૈષ્ણવ અપરાધ અને અન્નશુદ્ધિ જેવા અવરોધો માટે જાગૃત કર્યા. બરાબર. સાધુ જીવનની જવાબદારી અને વૈરાગ્યનું મહત્વ કહ્યું. અને છેલ્લે વિરહ અને ક્યારેય ન સંતોષાય એવા મધુર દાસત્વ ભાવની વાત કરી. એકદમ બરાબર સંક્ષેપ કર્યો. અને આ બધી વાતો સાંભળીને, વિચારીને એક અંતિમ વિચાર કદાચ શ્રોતાઓ માટે છોડી શકાય. જરૂર. કે આપણે આ બધું સાંભળ્યું, સમજ્યા કે ભાઈ નામ લેવું જોઈએ, ભગવાન બધે છે, બધું લીલા છે, શુદ્ધ રહેવું, ભક્તોનો આદર કરવો, બધું બરાબર. પણ આ જે બધી બૌદ્ધિક સમજ છે એને આપણા રોજિંદા જીવનમાં દરેક ક્ષણે અનુભવમાં કઈ રીતે ઉતારવી? આ મહત્વનો પ્રશ્ન છે. કેવી રીતે આપણે દરેક વ્યક્તિમાં, દરેક પરિસ્થિતિમાં, આપણા ખાવા પીવા, ઉઠવા બેસવાની દરેક ક્રિયામાં પેલી પરમાત્માની હાજરી, પેલી દિવ્યતાનો સાક્ષાત્કાર કરી શકીએ? આ જ્ઞાનને જીવંત અનુભૂતિ બનાવવી એ જ કદાચ આપણા સૌ માટે સાચો પડકાર છે, સાચી સાધના છે. આના પર વિચારવા જેવું ખરું. ખૂબ જ સચોટ અને ખરેખર મનન કરવા યોગ્ય મુદ્દો ઉઠાવ્યો. અને ફરી એકવાર સૌને યાદ અપાવી દઈએ કે આ અમૂલ્ય જ્ઞાન આપણને શ્રી પ્રેમાનંદજી મહારાજના તારીખ 13-10-2025ના સત્સંગમાંથી મળ્યું છે, જેનું પ્રસારણ gujaratiTV.com પર સેવક માધવ જસાપરા દ્વારા થયું હતું. આવા વધુ સત્સંગ સારાંશ અને અપડેટ્સ માટે એમની વેબસાઇટની મુલાકાત લઈ શકાય છે. ચોક્કસ. અને હા, આપ સૌ શ્રોતાઓને વિનંતી કે જો આપને અમારો આ પ્રયાસ, આ વાર્તાલાપ ગમ્યો હોય, કંઈક નવું જાણવા, વિચારવા મળ્યું હોય, તો આપના અભિપ્રાય નીચે કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. અમને આપના પ્રતિભાવોથી પ્રોત્સાહન મળે છે. હા, જરૂર જણાવજો. અને gujaratiTV.comને લાઇક કરવાનું, આ માહિતી મિત્રો સાથે શેર કરવાનું અને એમની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં. સૌને રાધે રાધે. રાધે રાધે.